આપણે ગોવાની ગાડી ભરાઈ છે અત્યારે બધું સિલિકા કંપનીની અંદર. આપણે ઘરેથી સીધા ભાવનગર જઈ આવ્યા, કારણ કે ગામનો વિડીયો આપણે બનાવી અત્યારની ઉતાવળ હતી, તો આપણે સીધા કંપનીએ જઈ આવ્યા છીએ. અત્યારે જો આ નાની ચોકડી છે, નાની ચોકડી બાજુ છે આપણે છીએ, અહીંયા તો સામે પુલ દેખાય. અને આપણે આજકાલ કમ્પ્લીટ છે આવ્યા નથી, આપણે યારે આજકાલ કિરપાલજી છે. જો કિરપાલજી આપણે જોવો તો આપણે યારે કિરપાલજી છે આજકાલ, અને અમે કિરપાલજી બે જઈએ છીએ. તો હવે અહીંયા આગળ કંપનીએ જઈએ છીએ, આપણે ગાડી અંદર પડી છે, શેડ અંદર ગાડી વિકલ બાંધીને બહાર લઈને આવે છે. તો આપણે ગાડી ગેટ ઉભા રહેવાનું છે, તો હાલો આપણે સીધા ગેટે જઈને મળીએ. દોસ્તો આપણે અત્યારે કંપની આગળ આવી ગયા છીએ, રવા મધુ સિલિકાની કંપની છે. તો આપણે અહીંયા અત્યારે ઊભા છીએ, આપણે ગાડી અંદર ડ્રાઈવર લઈને ભરવા ગયેલા છે, તો ભરીને આવે ત્યારે આપણે અહીંયા ઊભા રહેવાનું છે. જો આ કંપની છે મધુ સિલિકાની. તો ફાઇનલી દોસ્તો અત્યારે આપણે 8:45 થયા છે, અને આપણે અત્યારે ગેસ નખાવા ઊભા રહી ગયા. નારી છોકરી ગેસ નખાઈએ છીએ, તો આપણી ગાડી છે ને ગેસ નખાય છે. હવે આપણે ગેસ નખાઈને ગેસ ફૂલ કરાવીને પછી આપણે હાંકશું. હવે આપણે નવસારી નખાવાનો છે ગેસ. તો આગળ વિડીયોમાં બની રહીજો, આપણે ધીમે ધીમે હાલીએ છીએ આગળ. ફાઇનલી દોસ્તો હવે આપણે નારી ચોકડી નારી ગામ પૂજી ગયા છીએ, નીકળી ગયા છીએ આપણે ધીમે ધીમે. માતાજી આજ તો કમલેશજીની બદલી કરવા જવાનું છે. આપણા નારી ગામ વાળો રસ્તો ચડી ગયા આવ્યો ભાઈ. હેલો દોસ્તો, ગુડ મોર્નિંગ, જય માતા, જય માં મોગલ, જય દ્વારકાધીશ. તો આપણે અત્યારે અહીંયા ભરૂચે 5 વાગ્યાના ભરૂચે અહીંયા પૂજી ગયા હતા. ભરૂચ ટોલનાકા પે ઓલાએ આપણે એક્સપ્રેસ હાઈવે ઉપર, અને આપણને અહીંયા રાખી દીધા કે નો એન્ટ્રી થઈ ગઈ અહીંયા હવે અત્યારથી. તો જો અત્યારે આપણે અહીંયા રાખીને પીડ્યા હતા કે સાંજે 6 વાગે ઠેઠ સાંજે 9 વાગે ઠેઠ ખુલશે નો એન્ટ્રી, ત્યાં લઈને આપણને અહીંયા રાખ્યા છે. જો બધી ગાડીવાળા હેરાન થાય છે અત્યારે. તો આવડાને પહેલાંથી તે ઠેઠ આપણે વાસદથી સડો ત્યાંથી કહી દેવું જોઈએ કે ભાઈ કે નો એન્ટ્રી છે અહીંયા આગળ. જો બધી ગાડીઓ અહીંયા ઠેરાવી દેવડેલી છે અત્યારે. તો એવી રીતના હોય તો આવડાને પહેલેથી લખી નખાય કે ભાઈ આગળ નો એન્ટ્રી છે. જો તો બધી ગાડીઓ ફેરાવી દીધી છે અહીંયા આગળ અત્યારે. આવી રીતના હેરાન કરે થાય છે અત્યારે ડ્રાઈવરો બિચારા. શું કરે આમાં જોવો તમે, આવીને આવી રીતે આવ્યું જોયું આમાં ક્યાં આમાં જવું હવે. આખો દી પડી રહેવાનું. આપણે તો રાત થઈને આવેલા હોય ગાડી કે ભાઈ આપણે ત્યાં ગાડી પુગાડીએ. હવે અહીંયા પૂછીએ પછી કે આવે તમે કે ભાઈ જે નો એન્ટ્રી છે, તો આમાં અમારે શું સમજવું ડ્રાઈવરોને. જો અત્યારે બધી બિચારી ગાડીઓની લાઈન કરી દીધી છે લીધીને. હવે બધા ડ્રાઈવરોને હેરાન થવાનું નાખો દીધું. નથી અહીંયા શાક, નથી પાણી, નથી નાસ્તો, કાંઈ નંબર અહીંયા હોલ નથી, દુકાન કાંઈ. જો હવે અહીં શું હવે આમાં શું સમજવાનું અમારે. તો ભાઈ આપણે ફાઇનલી હવે આપણે ફરી બધું આવ્યા છીએ પાછા. કારણ કે ઓલા પણ વટવા ન દીધા, ભરૂચે ન હાલવા દીધા, ક્યાંય હાલવા ન દીધા. તો આપણે ફરી અત્યારે આપણે નવીપુર વાળા રસ્તે પાછા આવ્યા છીએ. કાં કિરપાલ છે અત્યારે નવીપુર વાળા રસ્તે પાછા ચડ્યા હોય, પાછા ફરતા ફેરવા. અહીંયા આમાં એવડાઈને પણ બોર્ડે ન માર્યું કે ભાઈ આ રસ્તો અત્યારે નો એન્ટ્રી છે. એટલું તો એવડાઈને રાખવું જોઈએ ને ભાઈ કે ભાઈ આ નો એન્ટ્રીનો રસ્તો છે અત્યારે ભરૂચમાં નહીં જવા દે. 12 વાગે રાતે 9 વાગ્યા પછી ખુલ્લે, 9 થી 10 વાગ્યા પછી. હાલો ભાઈ હવે જે જોયું બીજું તો હું. જો આપણે રજીપુર વાળા રસ્તે ચડી ગયા છીએ. હવે 10 કિલોમીટર આગળ હાલીને પછી આપણે
હાઈવે પકડી લઈએ પાછો. ભાઈ ફાઇનલી અત્યારે આપણે કોસંબા પૂગ્યા, 10:30 વાગી ગયા છે. આપણે અત્યારે ગેસ ભરાવા ઊભા રહી ગયા છીએ કોસંબા. જો અહીંયા આપણા ગાડી છે આપણે, અને અહીંયા ગેસ આ પંપ છે. અહીંયા આપણે ગેસ નખાવા ઊભા રહી ગયા છીએ. પ્રેશર ઓછું છે પણ હવે જે આવે નાખવો તો પડશે, કારણ કે જો નહીં નાખીએ તો આપણે નવસારી નીકળી ગેસ પર. તો આપણો રોડ છે આપણે હાઈવે મુંબઈ ઉપરથી જાય બધા વાહન નથી. તો ભાઈ ફાઇનલી હવે આપણે અત્યારે પાછો એક્સપ્રેસ ચડી ગયા છે આપણે કોસંબા કિંગ ચોકડીથી. તો આપણે અત્યારે એક્સપ્રેસ ઉપર હાલ્યા જઈએ. આપણે સીધો હવે લગભગ પલસાણા કે ઉતરવાનું આવે છે, આમાં ત્યાં લગી ચાલુ છે. તો આપણે અત્યારે હાલ્યા જઈએ છીએ અત્યારે એક્સપ્રેસ ઉપર, કારણ કે અત્યારે સુરત વાળો બ્રિજ કામ ચાલુ છે એટલે એ રસ્તો અત્યારે બંધ છે. તો આપણે અત્યારે આ એક્સપ્રેસ ઉપર હાલ્યા જઈએ છીએ. દવા ચાલુ થઈ ગયો અત્યારે આપાથી ફેરવાનો છે. ફાઇનલી દોસ્તો અત્યારે આપણે 1:30 વાગ્યો છે અને આપણે નવસારી પાર કરી લીધું છે. હવે તો હવે આપણે અહીંયા પારસ હોટલમાં જમવા ઊભા રહ્યા છે. હવે જમી કાઢી નાખી હાલશું, કારણ કે ટ્રાફિક બહુ એવું હતું, આપણે પણ ન ઓટવા દીધા એટલે આજે આપણે થઈ ગયું બહુ મોડું. નકર તો અત્યારે તો આપણે નાસિકની આ કોરમોર ફૂગવા આવ્યા હોય છે, પણ પેટનો ઘાટ બાટ ફૂગવા આવ્યા હોય. ત્યારે આપણે ટ્રાફિકના લીધે આપણે બહુ થોડાક ઓલા થયા છે. તો આપણી આ હોટલ છે અહીંયા પારસ. તો આમાં જમી આવ્યું આપણે હવે પહેલાં. તો ભાઈ આપણે મહારાષ્ટ્રની બોર્ડર પહેલાં આપણે જો ભાઈ એમાં ધુમ્મસ જુઓ તમે, ખાલી કાંઈ દેખાતું જ ના આગળ. આમ ઝાંખું દેખાય, પાહેનું દેખાય, આમ આગળનું જોવું હોય તો દેખાય નહીં. જો આમ કેવું છે એમને, જો આમ ધુમ્મસ જ છે. હજી તો હાંજ ના પડી તો આમ હવાઈમાં તો અહીંયા આગળ કાંઈ દેખાય નહીં એવું ધુમ્મસ હોય છે. જો થોડો લાઈટ વચ્ચેથી લાઈટું કરી વી પડે એવું ધુમ્મસ છે અહીંયા. તો સામે આગળ બોર્ડ છે, બોર્ડમાં કંઈ દેખાતું ના આમાં, એટલું ધુમ્મસ છે આમાં. હવે આપણે નાસિક રહ્યું 64 કિલોમીટર અને પેટ 9. તો ફાઇનલી દોસ્તો આપણે નાસિકનો આ છેલ્લો ઘાટ આપણે ચડીએ છીએ હરું. જો
તો આ ભાઈ ગાય ગા જાય આ બધા આ છે બધું ઓલું કરે વચમાં મોસમ ભાંગી નાખે ગાડીઓની. અમારે આગળ મોસમ ભાંગીને એવી હાલતી હતી વચમાં ઠોકીને. ભાઈ અહીંયા કેવો વરાંગ છે. આ વરાંગ વાળવાનો આમ અહીં આપણે આમ રે આમ રે આમ જો ફોરી વાળા ક્યાં ઠોકી જો પછી અમારી ગાડી મોસમ તૂટી જાય. હું આમાં જો આવે ને બધું ધીમે ધીમે. દોસ્તો આપણે હવે અડધો ઘાટ ચડી રહ્યા છીએ. હવે આ બધા ધીમે ધીમે હાલે એટલે ઘાટમાં ટ્રાફિક પૂરું થઈ જાય. આવા બધા હાલી શકે નહીં એટલે ઘાટમાં થઈ જાય ટ્રાફિક. પછી તો ફાઇનલી દોસ્તો આપણો ઘાટ અહીંયા પૂરો થયો છે. હવે તો હવે આપણે સીધા નાસિક જઈશું. અને કારણ કે આપણે આજે રાંચી પાછી આપવી પડે એમ છે. કારણ કે આપણે આજે રાતે પાર કરવું પડે એમ છે. ન પાર કરીએ તો કાલે આખો દી આપણે પડ્યું રહેવું પડે. તો આજે રાતે આપણે આંકી લેવું અને પછી પુના પાર કરી લેવાના છીએ. તો હાલો હવે આપણે તમને સીધા આગળ ક્યાંક મળીશું. તો ફાઇનલી દોસ્તો અત્યારે 8:30 વાગ્યા છે અને આપણે નાસિક સિટીમાં પૂગી ગયા છીએ. તો આપણા નાસિક સિટી જવા દઈએ આપણા નાસિક સિટીમાં પૂગી ગયા છીએ અત્યારે 8:30 વાગી ગયા. નાસિક પૂગ્યા છે. આપણે હવે નાસિક પાર કરીને આપણે આપણે